તો સરકારના બેગલેસ ડેના નિર્ણયનું વડોદરામાં પણ સુરસુર્યું જોવા મળ્યું। વડોદરાની શાળાઓમાં બેગલેસ ડેનું કોઈ જ પાલન કરવામાં નથી આવ્યું। બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લઈને પહોંચ્યા હતા। બેગલેસ ડે હોવા છતાં વિદ્યાર્થીઓ પુસ્તકો લઈને આવતા અનેક સવાલ થયા। વડોદરાના ડીઈઓ મહેશ પાંડેની સ્કૂલો પર પકડ નથી। ડીઈઓની પકડ ન હોવાના કારણે સ્કૂલ સંચાલકો બેફામ બન્યા છે। બેગ લઈને ન આવવું તેવી સ્કૂલે કોઈ જાણકારી આપી નથી તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું। સરકારનો નિર્ણય સારો પણ અમલ થશે કે કેમ તેના પર શંકા છે તેવું વાલીઓએ જણાવ્યું। પરિપત્ર લેટ મળ્યો એટલે આજે અમલ ના કરી શક્યા તેવું પ્રિન્સિપલે જણાવ્યું। અમને પરમિશન નથી આપી। બેગ લઈને આવવાનું એવું કીધું? હા, જો બધા બેગ લઈને આવ્યા છે। બેગ વગર આવવાનું થાય દર શનિવારે, તો કેવું લાગે તમને? બહુ સારું લાગે। સાતમા ધોરણમાં છું। શું નામ બેટા તારું? કાજલ। કયા ધોરણમાં અભ્યાસ કરો છો? સાતમા। શું કહેશો, જે રીતે સરકાર તરફથી દર શનિવારે બેગલેસ ડે કરવાની જાહેર કરી છે, શનિવારે બેગ લઈને ના આવવાનું કેટલું સારું લાગે છે વિદ્યાર્થી? આજે મારા મેમને મના કરી દીધો। કશું નથી, પણ મેમને કહી હતી કે બેગ લાવવાની છે સેટરડે, તો આપણે હું બેગ લઈશ। હજી શાળામાંથી જણાવવામાં નથી આવ્યું કે બેગ લઈને આવવાનું કે લીધા વગર આવવાનું, એટલે આપણે તો જે પ્રમાણે હોય ટાઈમ ટેબલ એ પ્રમાણે ગોઠવીને મોકલેલા છે। સારો છે 100%। એક દિવસ બાળકોને સ્કૂલમાં થોડી મજા કરવા મળે, વધારે અન્ય પ્રવૃત્તિમાં ભાગ લે, એટલે એ રીતનું અમને સારું રહેશે। એકચ્યુઅલી આ પરિપત્ર અમને 2 તારીખે મળ્યો છે અને 3ના ફાઉન્ડર્સ ડેની રજા હતી, એટલે એક દિવસ જો થોડું અગાઉથી આ પરિપત્ર મળ્યો હોત તો કદાચ પ્લાનિંગ કરવામાં સરળતા રહી હોત। અમારે ત્યાં 1 થી 8માં સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી બધી છે, 37 ક્લાસીસ છે, પણ અમારી માટે સારી વાત આ છે અને ખરેખર આ સરકારનો આ જે નિર્ણય છે એ પ્રશંસનીય છે કે બાળકોને જોયફુલ સેટરડે એ લોકો એન્જોય કરી શકે, પણ જો થોડું અગાઉથી આવ્યું હોત તો પ્રોપર પ્લાનિંગ થઈ શક્યું હોત। અમે આ નિર્ણયને ખરેખર વધાવીએ છીએ, બાળકો પણ બહુ જ ખુશ થયા છે આ નિર્ણય સાંભળીને, અને નેક્સ્ટ સેટરડેથી અમે પ્લાન કરીશું, કારણ કે અમારી પાસે બધા જ ટીચર્સ છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને નવી શિક્ષણ નીતિને લઈને વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। જુલાઈ માસથી જે શનિવાર આવી રહ્યો છે ને તેનાથી આ જે શનિવારનો દિવસ છે ને દર શનિવારના દિવસે આ જે વિદ્યાર્થીઓ છે તેમના માટે બેગલેસ ડે રાખવાનો નિર્ણય લીધો છે। અને જે પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે તેઓ શનિવારના દિવસે બેગ લઈને ન આવે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે। પરંતુ વડોદરા શહેરની આજે બ્રાઇટ સ્કૂલ છે કે જે કારેલીબાગ ખાતે આવેલી છે ને ત્યાં સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ હજુ પણ જે પોતાના જે ખભે છે તે બેગ લટકાવીને જઈ રહ્યા છે। જો કે સરકારનો જે પરિપત્ર છે, સરકારનો આ જે નવી શિક્ષણ નીતિનો એક મહત્ત્વનો નિર્ણય છે તેનો અહીંયા અનાદર થતો આપણને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આનંદદાયી શનિવાર બની રહે તે માટે આખી આ જે સૂચના થઈ તે આપવામાં આવી છે અને શનિવારના દિવસે વિદ્યાર્થીઓને કસરતની સાથે સાથે અન્ય ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય તે માટેની જે વ્યવસ્થા છે તે સરકારે કરી છે। પરંતુ હાલ જે રીતે આ જુલાઈ માસના શનિવારથી જે પરિપત્રનો અમલ કરવાનો હતો તેનો ક્યાંક ને ક્યાંક અનાદર થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ છે તે હજુ પણ પોતાના ખભે જે બેગ લટકાવીને જતા જોવા મળી રહ્યા છે। હાલ તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે, પરંતુ જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે સરકારનો જે પરિપત્ર છે તેનું કેટલું અંશે પાલન થઈ રહ્યું છે, ત્યારે આપણને આ જે સીધા દ્રશ્યો છે ત્યાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળકો હજુ પણ શનિવારના દિવસે બેગ લઈને અહીંયા શાળાએ છે તે પહોંચી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।